ભરૂચ જિલ્લાના હાસોટમાં 108ના કર્મચારીઓની ઈમાનદારી સામે આવી છે. અકસ્માતગ્રસ્ત વૃદ્ધના 1.5 લાખ રૂપિયા પરિવારને પરત કર્યા હતા. અંકલેશ્વર હાસોટ રોડ પર માઠેડ ગામ પાસે એક અકસ્માતનો કેસ મળ્યો હતો. ક્રોસ કરતી વેળાએ અકસ્માત નડ્યો હતો. વૃદ્ધ પાસે રહેલી રોકડ 1.5 લાખ મળી આવતા સુરક્ષિત રાખી પરિવારને પરત કર્યા હતા. હાસોટની 108 એમ્બ્યુલન્સની ટીમને અંકલેશ્વર હાસોટ રોડ પર માઠેડ ગામ પાસે એક અકસ્માતનો કેસ મળ્યો. હાસોટ 108ના EMT શર્મિલાબેન વસાવા અને પાયલોટ સુમાભાઈ વાઘડિયા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રસ્તો ક્રોસ કરતા 56 વર્ષીય વૃદ્ધને અજાણ્યા બાઇક સવારને ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધ અર્ધ બેભાન થઈ ગયા હતા. EMT શર્મિલાબેન તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ દર્દીને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ વૃદ્ધ પાસેથી આશરે 1.50 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. 108ના કર્મચારીઓ હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં આ રકમ વૃદ્ધના પરિવારજનોને સલામત સોંપી દીધી. આ રીતે EMT અને પાયલોટે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.